તારો ક્વેશ્ચન સોરી બેટા મને ભૂલાઈ ગયો, તું બોલીશ ફરીથી? હા, પહેલો ક્વેશ્ચન કયો હતો? નીરુભાઈ તમે બધા પ્રોગ્રામ કર્યા છે? હા હા થઈ ગયા છે બધા. ઓકે ડન, ચલો તો સરસ. હા તો બોલો બેટા, હવે મને મેમ ઇનપુટ આપ્યું છે 321 5 6 14 8 23 28 અને 3 બરોબર. હવે એમાં 21 ડિવાઇઝેબલ બાય 7 છે તો એના નેક્સ્ટ જે હોય ઇન્ડેક્સ પર એનાથી રિપ્લેસ કરવાનું. ઓકે ડન, હવે સમજાઈ ગયું. મારી સ્ક્રીન શેર કરું છું. એક જ મિનિટ. તમારી સ્ક્રીન, તમારી સામે મારી કઈ સ્ક્રીન આવી છે જુઓ તો. એક બી નથી આવી. હવે કઈ આવે છે? વર્ડ ફાઇલ. વર્ડ ફાઇલ. એટલે મારી સ્ક્રીન શેરિંગ દેખાય છે ને? ઓકે ચાલો. દેવ તમને આ પ્રોગ્રામ આવડે તો દીકરા? મેમ રાજવી જે કહે છે એ? હા મેમ, પેલો રિપ્લેસ વાળો થયો તો એ મેં તમને ખબર પૂછ્યું હતું કે એરર આવે છે કે આઉટ ઓફ ઇન્ડેક્સ. ઓકે, હવે તમે રાજવી મને લિસ્ટ બોલો ને. L1 માં શું છે? 321 એક જ મિનિટ. 321 5 6 5 6 14 14 8 28 3. ઓકે, આ લિસ્ટ આપેલું જ છે મેં તમને, એવું છે ને? હા, ચલો તો પછી સ્ટાર્ટ કરી દઈએ. લેટ્સ સે I have L is equals to length of L1. આટલું તો પરફેક્ટ. શું કરીશું? ઇફ નંબર મોડ્યુલો 7000 છે, સો લૂપ ચલાવીએ for I in range L. ઓકે, 0 to that L 1 2 3 4 5 6 7 8 એટલે 7 સુધી જશે. પરફેક્ટ. ઓકે, now if L1 of I મોડ્યુલો 7 is 0, તો શું કરવાનું છે કીધું? તે કીધું સ્વેપ આજુબાજુમાં. L1 of I is equals to I plus 1 અને I plus 1 ઉપર જે છે એને I માં કરવાનું છે. બરાબર, મેં સ્વેપિંગ કર્યું. મેમ આ તો સરખું જ ના થયું. કેમ સરખું થયું બેટા? જો I plus 1 ઉપર જે એલિમેન્ટ હતો એ ક્યાં ગયો? ith પોઝિશન ઉપર ગયો. હા એ સમજી અને ગયો. ith પોઝિશન ઉપર જે એલિમેન્ટ હતો એ I plus 1 ઉપર ગયો. મેં આવું જ કર્યું હતું, સોરી. પણ હવે જે છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હું બે એલિમેન્ટ ઇન્ટરચેન્જ કરું છું ને, તો મારે જમ્પ કેટલાનો લેવો પડશે રાજવી? 2 નો. 2 નો. પણ જો કઈ ના હોય તો જમ્પ 1 નો. તો હવે મારે જમ્પ લેવો છે ને, તો હું અહીંયા ફોર ના બદલે વાઇલ નાખી દઉં છું. વાઇલ I લેસ દેન L. આ સમજાણું? હા કે ના? હા મેમ. હું I ને 0 થી સ્ટાર્ટ કરી દઉં. સિમ્પલ. સેવ કરીએ. એક જ મિનિટ આપજો. ડોક્યુમેન્ટ્સમાં swap divisible by 7 Q3. સોરી, મેં પ્રિન્ટ જ નથી કર્યું. થ્રી જો 521 થયું, પછી 6 એનું એઝ ઇટ ઇઝ 814 થઈ ગયું, પછી 28 આવ્યું એટલે ડિવિઝિબલ થયું એટલે 328. હા જોઈ લે રાજવી. એટલે મેં એમાં જમ્પ વાળું જ નથી ખબર પડી, બાકી સ્વેપ સુધીનું તો મારે થયું હતું. નહીં થયું ને? હા, એટલે એ થોડુંક આપણે ટ્રિકી હતું. હા,
એ જો સપોઝ આ હોય તો હું એ જમ્પ કરું દીકરા તો પાછું પાછું પેલા ઉપર જ આવે તો ડિવિઝિબિલિટી જ આવે. એટલે પાછું એના ઉપર છે એટલે આપણે આ બે સ્વેપ કરીને તો બે નો જમ્પ કરવો પડે. સમજ્યા? હા. એક જ મિનિટ. નીરવભાઈ તમે કઈ રીતે કરો છો? તમારો પ્રોગ્રામ ક્યાં છે? હું એને કરાવી દઉં ને નીરવભાઈ, પછી તમે તમારું આલ્ગોરિધમ મારી સાથે શેર કરજો. તમે કયો આલ્ગોરિધમ યુઝ કર્યો છે? નીરવભાઈ, મારો અવાજ આવે છે રાજભાઈ? ત્યાં નીરવભાઈ છે, મને કોઈની સ્ક્રીન નથી દેખાઈ રહી. હા, એક મિનિટ. હા, હું શેર કરું છું. તો હું તમને એક મિનિટ રાઇટ્સ આપી દઉં. લો, મેં રાઇટ્સ આપી દીધા. અચ્છા, હું શેર કરું સ્ક્રીન. યસ. આ જે છે ક્વેશ્ચન કયો હતો? ડિવિઝિબલ બાય 7. હા, મેં આ રીતે કરેલો છે. તો એ જ થયું ને, આપણે જે કર્યું એ જ રીતે કર્યું. હા હા, એ જ રીતે છે. મેં ખાલી ઇનપુટ કરાયા છે એલિમેન્ટ. હા હા, કોઈ બી પરફેક્ટ. એન્ટર. સેમ મેથડ. બરાબર છે આખું તમારા ને મારે. એટલે મારે તો શું આલ્ગોરિધમ ચેન્જ છે તો કોઈ બીજો આલ્ગોરિધમ આવે છે તો એ જ ઓપ્શન જાણવા માટે જ છે. હા હા. ઓકે, ડન. ચલો હવે દીકરા તું બીજો મને કે તારે કયો ડાઉટ હતો? પેલો મેમ પોઝિટિવ ને નેગેટિવ વાળો લેફ્ટ ટુ યસ, એના માટે કોઈ લિસ્ટ આપેલું છે મેં? હા, આપ્યું હતું પણ આપણે એમાં કોઈ બી લેવાય એવી જ રીતનું હતું આમ તો. ઓકે, તો ચલો ઈવેલ કરી દો. ઇનપુટ એન્ટર લિસ્ટ. ઓકે, યુઝર પાસેથી લઈ લેશું. ઓકે, હવે શું કરવું છે? પહેલા બધા પોઝિટિવ ને પછી બધા નેગેટિવ. મને છે ને રાજવી થોડી આઈડિયા ક્લિયર થાય ને લોજિકનો એટલે હું લિસ્ટ આપી દઉં છું. હો, એટલે મારી સ્ક્રીન આંખો સામે હશે ને તો મને ક્લેરિટી આવશે. જેમ કે -12 પછી 10 3 18 4 6 7 -7 -3 -3 આવ્યું નથી ને, અને -6. ઓકે, આવું કંઈક રેન્ડમ મેં લિસ્ટ લીધું છે. ઓકે, L is equals to length of L1. ઓકે, સૌથી પહેલા તો શું કરવાનું છે? લેફ્ટ સાઈડ તે કીધું નેગેટિવ નંબર અને રાઈટ સાઈડ પોઝિટિવ નંબર. ઓકે, ના મેમ, પહેલા પોઝિટિવ આવશે. અચ્છા, સોરી, તો હું ઊંધું બોલી. ઓકે, લેફ્ટ સાઈડ પોઝિટિવ. ઓકે, પ્લીઝ મને થોડો ટાઈમ આપજો. હો, ફોર આઈન રેન્જ એન. ઓકે, 10 3. સો n minus i. i એ શું થશે મારું? 1. ઓકે, for gene range. Okay, left side positive L1 of j less than 0 હોય તો સ્વેપ કરો. ઓકે, એ સામે એક જ મિનિટ. એનો થોડું ટ્રાયલ એરર જોવું પડશે. ઓકે, લિસ્ટ ઇન્ડેક્સ આઉટ ઓફ રેન્જ ક્યાં જાય છે? અહીંયા જે માં. તો
L minus I minus 1 4 જો તો 10 3 6 7 ઓકે પછી શું છે -6 -3 -7 -4 -18 -12 જોઈ લે બરાબર આવ્યું કે ના આવ્યું હા મેમ. એક જ મિનિટ પહેલા આપણે ઓરિજિનલ લિસ્ટ પ્રિન્ટ કરીશું ને તો આપણને વધારે ખબર પડશે અને શું હતો આ પ્રોગ્રામ આફ્ટર shifting positive and negative numbers okay ભાઈ દેવ તારું થયું તું ના જોઈ લે રાજવી હા મેમ. નીરવભાઈ તમે આ પ્રોગ્રામ કર્યો તો હા કર્યો હતો એટલે મેં લિસ્ટ લઈને કરેલો હતો એક બીજું લિસ્ટ લઈને એમાં એપેન્ડ કરાવ્યું હતું ઓકે તો 2 જ મિનિટ આપો રાજવી આ કન્સેપ્ટ ખબર પડી ગયો એટલે આ મારું આલ્ગોરિધમ છે તને ખબર પડી હા મેમ. તો હવે નીરવભાઈ તમારી સ્ક્રીન શેર કરો ઓકે એક જ મિનિટ ઇફ ઇટ ઇઝ ગ્રેટર ધેન 0 ઓકે તો તમે તો આ બીજા વેરી નાઇસ એટલે આમાં મેં એ રીતે કરાવ્યું હતું પહેલાં એક લૂપ ચલાવી એમાં લેફ્ટ ટુ રાઈટ પરફેક્ટ અને એપેન્ડ કરાવી દીધા અને પછી બીજી લૂપ ચલાવી એમાં રાઈટ રાઈટ ટુ ટુ લેફ્ટ લેફ્ટ પરફેક્ટ જોરદાર સૌથી ઈઝી આ તો થઈ ગયો અને રન કરો તો હા મેં પેલી શોર્ટિંગ ટેકનિક જે યુઝ કરીએ છે ને આપણે હા 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 એનાથી લીધું હમ. પણ કન્ડિશન બદલી નાખી હા મેમ આમાં આ ફંક્શન છે રિવર્સ્ડ વાળું. હા રિવર્સ વાળું એક ફંક્શન છે ને જે એ મેં Function. યુઝ કરેલું છે ઓકે. એટલે રિવર્સથી પાછળથી લેશે રાઈટ ટુ લેફ્ટ હા. Q5 એન્ટર એલિમેન્ટ્સ કઈ પણ નાખી બટન હવે 1 મિનિટ મને રાઇટ્સ આપો ને નીરવભાઈ હા રિવર્સ ફંક્શન છે એટલે ખબર છે પણ આ રિવર્સ કીવર્ડ તમે કેવી રીતે વાપરીએ ખબર ના પડી એક જ મિનિટ આપજો હો હા ઝીપ ફંક્શન હજી વાપરીએ છીએ પણ આ મેં નથી વાપર્યું સુધી ક્યારે આનું ચાર્જર નથી સો ફોર આઈ in reversed L1 print I
એક જ મિનિટ 33 -3 -7 ઓકે એટલે આ તો આખો એરે આપણો જે છે એ રિવર્સમાં પ્રિન્ટ થયો હા હવે 1 મિનિટ ઉભા રહો જો ગ્રેટર ધેન 0 છે તો તમે આગળ લઈ લીધો બી ડોટ અપેન્ડ એટલે પહેલા ઇન્ડેક્સ 0 1 2 3 એમ નાખી દીધો હમ અને રિવર્સ થી લીધો અને જે લેસ ધેન 0 હોય ઓ ક્વાઇટ ઇઝી હમ વેરી નાઇસ આ કીવર્ડ મને આજે ખબર પડી થેન્ક યુ રિવર્સ ફંક્શન વાપરીએ છીએ હા રિવર્સ કીવર્ડ નથી વાપર્યું હા એટલે હું જોતો હતો ગૂગલ ઉપર કે ટ્રાવેલ્સ ઊંધેથી કરવું હોય રાઈટ ટુ લેફ્ટ તો શું કંઈ છે કે નહીં એના માટે એટલે એના માટે રિવર્સ એક મળેલું મને વાહ વેરી ટ્રાવેલ્સ ગુડ ચલો લિસ્ટ નવું શીખવા મળ્યું ગ્રેટ રાજવી આ ખબર પડી આ તો બહુ ઈઝી કરી નાખ્યું હા મેમ. જો આવું છે L1 ડોટ રિવર્સ રાઈટ તો જો આવો ફંક્શન છે રિવર્સ આપણે લિસ્ટમાં જોયું જો EIR L1 કરીએ તો આપણને બધા ફંક્શન મળે જ છે એમાં રિવર્સ ફંક્શન છે જો એટલે એ આખે આખું લિસ્ટને રિવર્સ કરી દે બટ એ આપણે કીવર્ડ તરીકે વાપરીએ છીએ એ મને આજે ખબર પડી ગુડ સાઇન ગુડ 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 વેરી નાઇસ એ તો સીધી જ વાત છે ને રિવર્સ થી જ લેવાનું છે પછી બધા અપ એન્ડ થઈ જાય તો કે લોજિક જેવું જ ના રહ્યું જોરદાર હજી સિમ્પલ થોટ તમારો રાખો મારે મારો હજી પણ ઘણું બધું સિમ્પલ 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 એમાં વિચારવું પડશે પાયથન બહુ જ સિમ્પલ છે ઓકે 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 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પતી ગયું મેમ. પતી ગયું ને હમ. ઓકે ચલો તો પછી સ્ટાર્ટ કરીએ હજી પણ દેવને પ્રોબ્લેમ થાય છે એટલે હજી આપણે પાયથન લિસ્ટ ઉપર જ ઊભા છીએ રાઈટ લિસ્ટ સ્ટ્રિંગ ટ્યુપલ અને ડિક્શનરી આ ચારમાં મેક્સિમમ ટાઈમ લઈશું બટ આ ચાર ઉપર તમારું મેક્સિમમ કમાન્ડ જોઈશે રાઈટ ચલો લખો ક્વેશ્ચન નંબર 1 count number of strings in a given list where the string length is 2 or more and the last characters and first character are same in a given list. હવે એમાં નોટ કરીને લખો pass entire list as an argument in function. એક્સપ્લેન કરશો Pardon? એક્સપ્લેન કરશો ઓકે એક્ઝામ્પલ થી એક્સપ્લેન કરું હા મારી સ્ક્રીન શેર કરું છું તમારી સાથે જો મારી કઈ ફાઇલ દેખાય છે એમ અત્યારે એક સ્ક્રીન નથી એટલે આ વ્હાઇટ બોર્ડ દેખાય છે ના ના મેમ. ના હવે હવે આવ્યું એક જ મિનિટ થોડુંક નેટ સ્લો ચાલે છે એવું લાગે છે જોઈ લો આપણું જ કનેક્ટ કરેલું છે કદાચથી ત્યાં હર્ષિત સર જોઈન થઈ ગયું લાગે છે હમણાં આવ્યું તો ન્યૂ વાઈફાઈ ડિટેક્ટેડ એટલે જોઈ લઉં છું
A. Hmm. ચલો ધારો કે આ એક્ઝામ્પલમાં મેં લિસ્ટ લીધું છે L1. ઓકે, તો કન્ડિશન શું આવશે કે લેન્થ ઓફ L1 if it is more than 1 એટલે કે 2 or more છે ને બીજી કન્ડિશન શું આવશે ફર્સ્ટ એન્ડ લાસ્ટ કેરેક્ટર સેમ તો A B A જોયું પછી X અને X છે પછી આવું બી થાય હા બેટા બોલો કઈ નહીં એમના જેમ. હા તો જેનો ફર્સ્ટ અને લાસ્ટ કેરેક્ટર સેમ હોય જોઈ લો અને મોર ધેન 2 લેન્થ હોય પતી ગયો એ પ્રોગ્રામ તમારો થઈ ગયો પણ મેમ એમાં તો ઇન્ડેક્સ નંબર બી નહીં આવતો તો પછી આને કેમ આમાં ઇન્ડેક્સ નંબર નથી આવતો આ બધાનું એક જ ગણાય ને મેમ એ બી એનું ક્યાંથી એક એક જ ઇન્ડેક્સ ગણાય ગણાય. બેટા કેમ આવું કરે છે સ્ટ્રિંગ છે તું એનો સમજો અલગ બી નો અલગ ને એનો અલગ પાછું એવું. એમ નથી કહેતી સમજ લે હવે તું એમ કે છે ને તો આઈ એ ક્યાં આવ્યો 0 થી ઇન્ડેક્સ ઉપર ઉભો રહ્યો હા તો હવે 0 ઇન્ડેક્સ ઉપર શું છે L1 ઓફ I એમાં વેલ્યુ શું છે A B C હા તો હવે અહીંયા શું થાય સ્ટ્રિંગ ને 0 1 અને 2 અચ્છા એની અંદર બી પાડવાના. હા સ્ટ્રિંગ ને તો પોતાને બાય ડિફોલ્ટ ઇનબિલ્ટ પોઝિટિવ ને નેગેટિવ બંને ઇન્ડેક્સ છે આપણું તો કામ સૌથી ઈઝી થઈ ગયું દેવ સમજાય છે યસ મેમ. રાજવી હા મેમ લેન્થ આખા લિસ્ટની જોવાની છે લેન્થ ઇઝ 2 ઓર મોર ઓફ હા એન્ટાયર. ઇન્ડિવિજ્યુઅલ જો એમ નહીં નીરવભાઈ આ ઇન્ડિવિજ્યુઅલ વર્ડ છે ને તો એની લેન્થ 2 ઓર મોર હોવી જોઈએ અચ્છા કમ્પલસરી ઓકે ઇન્ડિવિજ્યુઅલ લિસ્ટ આઇટમની ઓકે. સ્ટ્રિંગ નો લિસ્ટ છે આખો રાઈટ એટલે સ્ટ્રિંગ ની પોતાની તો જેટલી બી છે પ્રોપર્ટીઝ એ તો બધી એમાં ઇનબિલ્ટ જ છે અને એને ગ્રુપિંગ કરી દીધું એટલે આમ તો આ 2D એરે થયો એક શું થયો તો કે એરે ઓફ સ્ટ્રિંગ અને બીજું શું તો કે ઈચ સ્ટ્રિંગ હેઝ ઇટ્સ ઓન ઇન્ડેક્સ એની લેન્થ એની ઇન્ડેક્સ બધું જ આવે ઇન્ડિવિજ્યુઅલ હું 2 મિનિટ આપું છું તમને પછી હું પ્રોગ્રામ બનાવીશ અને આમાં એન્ટાયર લિસ્ટ નોટ લખેલી છે પાસ એન્ટાયર લિસ્ટ એઝ આર્ગ્યુમેન્ટ ઇન એ ફંક્શન. યસ એ જ ઇમ્પોર્ટન્ટ છે એ ડિફાઇન ફંક્શનમાં આખે આખું લિસ્ટ પાસ કરવાનું છે હા બેટા અરે વાહ કેવી ગઈ તારી એક્ઝામ
ચલો કરીએ પ્રોગ્રામ. હા. તમારે થઈ ગયો કે હું કરું? ના ના બાકી છે હજી તો. બાકી છે? ટ્રાય કરવો છે? આમાં જોડે જ કરીએ એવું કરીએ. ચલો હું લઉં છું અહીંયા ડિફાઇન હમ. ફંક્શનનું નામ લઉં છું હું Q1. શું કીધું કે પાસ એન્ટાયર લિસ્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ. મેં અહીંયા L1 પાસ કર્યો છે. આ L1 મારો નીચે છે, ધ્યાનથી હા. અહીંયા આગળ ફોર આઈ ઇન L1 if શું હતું લેન્થ ઓફ L1 ઇઝ ગ્રેટર દેન 1. બરાબર છે. પહેલી L1 કન્ડિશન L1 ની લેન્થ કે ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ્સની લેન્થ? સોરી હા, એ લેન્થ ઓફ આઈ. બરાબર, એટલે આઈ ઇન્ડેક્સ ઉપર પહેલો જે વર્ડ હશે એની લેન્થ તો એ મોર દેન 1 છે. ઓકે, સાથે સાથે મેમ્બરશિપ ઓપરેટર એન્ડ શું થશે આઈ ઓફ 0 તો હવે ઇન્ડેક્સ આવી જશે ઇફ ઇટ મેચિસ વિથ આઈ ઓફ -1. આર યુ વિથ મી? હા. રાજવી, C plus is equals to 1. રાજવી તું છે દીકરા? હા મેમ. ખબર પડે છે? પ્રિન્ટ સી તમે કાઉન્ટ કરી લેજો તો તમે પ્રોપર લખજો પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટ. અહીંયા મેં L1 લખ્યું અને અહીંયા કોલ કર્યું Q1 of L1. ઓકે ચલો આની બીજી રીત પણ છે, એ જ આપણે યુઝ કરીએ. અહીંયા પ્રિન્ટ નથી કરતા, અહીંયા આપણે કરીએ રિટર્ન. ધ્યાનથી અને સીધું પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં જ કોલ કરી દે પ્રિન્ટ Q1. લો આ આર્ગ્યુમેન્ટ આખી પાસ. જસ્ટ આ ઓઓપી લેંગ્વેજ છે ને એટલે ગમે ત્યાં પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટ હશે ને ત્યાં રિટર્ન સ્ટેટમેન્ટ હોલ્ડ કરશે. દેવ, નીરવભાઈ સમજાય છે? યસ મેમ. યસ.
ધીરુભાઈ બીજો પ્રોગ્રામ ચાલુ કરીએ. હા હા એટલે આનો રન થયો. દેવ, નીરુભાઈ, રાજવી. રન કર્યો મેં. એક જ મિનિટ, હા, રન કર્યો મેં. ફંક્શનને પાસ કરતા ને રીડ કરતા હવે ફાવશે? ફંક્શનને પાસ. હા ફાવશે. થઈ ગયું. થઈ ગયું? થઈ ગયું, હા, કમ્પ્લીટ. ચલો બેસ્ટ. હવે આપણે જે રીતે કર્યો હતો ને એ રીતે રિમૂવ ડુપ્લિકેટ એલિમેન્ટ. એટલે નીરવભાઈ ડુપ્લિકેટ એટલે કેવું, તમારા વાળું નહીં, આપણે કર્યું તે રીતે કે સપોઝ 10, 20, 30, ફરીથી 20, ફરીથી 10, તો શું થાય કે જે ફરીથી 20 આવ્યું ને એ રિમૂવ થઈ જાય, ફરીથી 10 આવ્યું એ રિમૂવ થઈ જાય, અને શું પ્રિન્ટ થાય? ખાલી યુનિક રેકોર્ડ્સ. એટલે જે યુનિવર્સલ સેટમાં એક વખત તો આવવા જ જોઈએ. સમજ્યા? એટલે લિસ્ટ છે, ધારો કે 10, 20, 30, 20 અને 40. તો એમાં 20 બે વખત આવતું હોય ધારો કે, અને બાકી 10 20 રિમૂવ થઈ જાય. એટલે એ પ્રિન્ટ ના થાય એમ આઉટપુટ યસ. ખાલી. અને પ્રિન્ટ થાય 10, 20, 30, 40. ધેટ્સ ઇટ. એક મિનિટ, હજી સમજણ ન પડી, એકવાર બતાવી દેશો ખાલી કઈ રીતે? શ્યોર. એક જ મિનિટ. દેવ, સમજાય છે હું શું કહું છું એ? જો મેં L1 માં લીધું 10, 20, 30, 20, 30, 40, 10, 50, 20, 30, 40, 80. ઓકે, આ મારું લિસ્ટ છે. પરફેક્ટ. હા તો આનું આઉટપુટ શું આવશે? 10, 20, 30, 40, 50, 80. This is the output. અચ્છા, ઓકે. એટલે એકવાર તો આવું જ છે નંબર, ભલે હા. રિપીટ થતો હોય પણ એકવાર તો કાઉન્ટમાં આવવો જોઈએ. ઓકે. બેટા દેવ, યસ મેમ. તને ખરેખર સમજ પડે છે કે નથી પડતી? હા મેમ, આમ લોજિક તો ખબર પડી જાય છે. ના ના, ચિંતા ના કર, મેં 83 પ્રોગ્રામ્સ નું લિસ્ટ બનાવ્યું છે. લિસ્ટ ના પ્રોગ્રામ્સ. હા, કારણ કે લિસ્ટ, ટ્યુપલ, ડિક્શનરી અને સ્ટ્રિંગ, આ ચારમાં તો 150 પ્રોગ્રામ્સ કરે છે અમારા સ્ટુડન્ટ્સ. એટલા મિનિમમ કરવા પડશે આપણે. અત્યારે 208 ટોટલ મારી પાસે છે પ્રોગ્રામ્સ. ઓકે, પ્રેક્ટિસ તો બહુ જ કરવી પડશે આની. ચલો ચલો ચલો, વાતો નહીં. ઓકે. રાજવી, આ આઉટપુટ જોઈને ખબર પડે છે હું શું કહેવા માંગી રહી છું તને? હા મેમ, યુનિક વેલ્યુઝ જ લેવાની. એક્ઝેક્ટલી, ખાલી યુનિક વેલ્યુઝ જ પ્રિન્ટ કરવાની છે. તો જે રિપીટ થતી હોય એ રિમૂવ કરી દેવાની. તમે કહો તો હું લોજિક આપું, ને તમે કહો તો હું ચૂપ રહું. ટ્રાય કરી જોઈએ એકવાર. હું સ્ટોપ શેર કરું.
શરૂ કરીએ કે તમારે થઈ ગયું? ના ના હજી બાકી છે. આઈ થિંક આ આપણે કર્યો છે. હા મેમ. હમ હા. તો પછી કેમ વાર લાગે છે? રિમૂવ ડુપ્લિકેટ્સ તો શું કરવાનું? અલગ લિસ્ટ લઈ લઈએ મેમ એમાંથી. એક્ઝેક્ટલી, પરફેક્ટ. એટલું જ કરવાનું છે. નીરવભાઈ, ડુપ્લિકેટનું એક લિસ્ટ લઈ લઉં અને હું આનું એક લિસ્ટ લઈ લઉં. જુઓ ધ્યાનથી. દેવ, આ જોજે. મારે થઈ ગયો છે. થઈ ગયો છે? Yes, ma'am. મારે હું બી. ચાલો થઈ હું ગયો રાહ મારે જોઉં. complete. તમારા લોકોનું પતે પછી તમે સ્ક્રીન શેર કરો. બસ મારે થઈ ગયો કમ્પ્લીટ. સ્ક્રીન શેર કરો. શેર કરીશ. INA. હા. હમ બી. પરફેક્ટ. બીજું લિસ્ટ લઈને એપેન્ડ કરાવી બી ને દીધું તમે પ્રિન્ટ કરી દીધો. બી અને પ્રિન્ટ યોર કરાવી યુનિક. દીધું. એલ્સમાં તમે ડી લઈ લો, ડી ડોટ અપેન, તો તમારા ડુપ્લિકેટ એલિમેન્ટ્સ બી તમે પ્રિન્ટ કરી શકો. હમ હા બરાબર. બરાબર ને? તમને એવું કે ડુપ્લિકેટ પ્રિન્ટ કરો ને યુનિક પ્રિન્ટ કરો, તમે કરી શકો. હમ ભાઈ દેવ, થાય છે ને મેં સાથે? હા મેમ. નેક્સ્ટ પ્રોગ્રામ, ચેક લિસ્ટ ઇઝ એમ્પ્ટી ઓર નોટ. યોર નોટ એટલે હે? પછી એ તો મેમ સાવ સિમ્પલ ના થઈ ગયું. આ તો બતાય, તું જ સ્ક્રીન શેર કર. રેડી? ને હજી તો બાકી. આટલો જ છે મેમ પ્રોગ્રામ, ખાલી એમ્પ્ટી છે કે નહીં check? હા, ચેક લિસ્ટ ઇઝ એમ્પ્ટી ઓર નોટ, આટલો જ આપ્યો છે મેં. મને કઈ દેવ સ્ક્રીન શેર કરશે એની, બસ.
તો કીધું ને દેવ કે આટલો જ નાનો છે તો ચલ સ્ક્રીન શેર કર. મેમ એક જ મિનિટ, થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયું. ખરેખર નાનો છે બેટા, એ તો હું તો તને હેરાન કરું છું. L of 0 is equal to શું લખું? તને ખબર. થઈ ગયા. હા તો Run કર. મેમ, હા એ રન કરાવી દો. મારે બી થઈ ગયું છે. તો ચલો તો તમારી સ્ક્રીન શેર કરો. હું કરું. હમ. મને પ્રોગ્રામ બતાવો ને. મેમ દેખાય છે પ્રોગ્રામ? એક જ મિનિટ. તારું આઉટપુટ જ દેખાય છે. ના મેમ, મેં એડવાન્સ પોર્શન કરેલું છે, મારી સ્ક્રીન ખુલ્લી જ છે. મને તો હા દેખાય છે બંને. એક જ મિનિટ, અહીંયા હજી વેઇટિંગ આવે છે. ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડ ની દેખાય છે. હા, પરફેક્ટ. આ તો મેમ સિમ્પલ જ હતું. હા તો સિમ્પલ જ હતું ને. હવે મને રાઈટ્સ આપ. દેવ તું જોજે. હાલો. રાજવી રાઈટ સર. હા, એક મિનિટ મેમ. આ શું થયું? મને તો અડધું થઈ ગયું મારી સ્ક્રીન. અચ્છા, L1 is equals to this. અરે ઇન્ડેન્ટેશન નો લોચો. જો આ તે લખ્યું સાચું જ લખ્યું છે, રાઈટ? હવે સીધું if not L1. જોઈ લો. નોટ ઇઝ અ કીવર્ડ, એ કન્ટેન્ટ ચેક કરશે, કઈ જ નહીં કરવાનું. જો આજે તે કર્યું એ આખું સાચું કે જો લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ 0 then it is empty by default, આપણું કોમન જ છે. બટ હવે એનું કીવર્ડ છે કે if not L1 then print empty, otherwise right, data exist. Sorry.
મને ઓલ્ટર આર નથી થતું મારાથી, ઉપરની સ્ક્રીન નથી દેખાતી. રન કરને, ABC લખતો. કાંઈ જ નહીં, બસ આવી ગયું એમટી. દેવ સમજાય છે દીકરા? હા મેમ આ સમજાય. એકચ્યુઅલી ઈઝી છે. હા નીરવભાઈ, આ ક્લિયર થાય છે? હા યસ. જેટલા બધા કીવર્ડ્સ છે ને એ બધા હમ. આપણે યુઝ કરી રહ્યા છીએ અત્યારે. મારું ફોકસ કીવર્ડ્સ ઉપર છે કે તમે દરેક કીવર્ડ ને યુઝ કરી શકવા જોઈએ. હવે તમે આ જે રિવર્સ કીવર્ડ યુઝ કર્યો ને એ કઈ સાઇટ ઉપર હતો? કેમ કે મેં ક્યારે હજી મારી કોઈ ટેક્સ્ટબુક નથી જોયું. એ સાઇટનું નામ તો એક્ઝેક્ટ નથી ખ્યાલ, મેં ખાલી ગૂગલ ઉપર સર્ચ કરેલું કે ટ્રાવેલ્સ લિસ્ટ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. અચ્છા, એટલે એમાં મને એક બે લિંકમાં પેલી બીજી લિંક હતી કે જેમાં મળેલું. સમજી ગઈ. એટલે શું મારે આપણે આ તો શેના માટે નીરવભાઈ, પાયથન એક જ એવી લેંગ્વેજ છે કે અપડેટેડ છે. આજની ઘડીએ પણ એ એમાં બધા જ કીવર્ડ્સ થી લઈને બધું અપડેટ કરી રહી છે. રાઈટ? મેમ પણ આમાં હમણાં તમે જે DIR કર્યું હતું ને, હા, એમાં ઉપર દેખાવ્યું હતું ખરા રિવર્સ કરીને. રિવર્સ અલગ અને રિવર્સ. અચ્છા, એક મિનિટ, તો મારું ધ્યાન જ નથી ગયું. તો હો, મને જોઈ લેવા દે. એટલે ફંક્શન નહીં પણ જે ઉપર કીવર્ડ, હા, હા એમાં. ઓકે. તો હવે એના પર આપણે ધ્યાન આપવું પડશે. એટલે હવે આ ધ્યાન રાખવું પડશે કે આની અંદર તો તમારે બહુ જ બધું કામ કરવું પડશે. DIR L1, એક મિનિટ. હા, રિવર્સ્ડ, હા છે, શું વાત છે. ઓકે, તો ગેટ આઇટમ પણ કીવર્ડ છે. ધેટ્સ નાઇસ. ઓકે 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 ઓકે, સમજાણું. તો હવે આપણે ખાલી ફંક્શન ને યુઝ કરતા હતા ને તે કામ કરશું. હવે આપણે એની કીવર્ડ્સ ને પણ યુઝ કરીશું. રાઈટ? એવા પ્રોગ્રામ ક્રિએટ કરીશું. ચાલો હજી એક પ્રોગ્રામ લઈ લેજો. આ કીવર્ડ, આ ફંક્શન ની અંદર મને કોપી ફંક્શન મળ્યું છે. તો ચલો, ક્રિએટ કોપી ઓફ યોર લિસ્ટ, ક્રિએટ ક્લોન ઓફ યોર લિસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. દેવ, હવે તારે ભાઈ તારે કરવાનું છે. રાઇટ અ પાયથન પ્રોગ્રામ ટુ ક્રિએટ ક્લોન of a list. બહુ જ ઈઝી છે યાર, સિંગલ લાઈન પ્રોગ્રામ. એક જ મિનિટ મેમ, મારો ફોન હતો. આરામથી. નીરવભાઈ થઈ ગયું? રાજવી યાર, એક મિનિટ મેમ. DIR કર્યું તો એની અંદર આપણને કંઈક મળી જ ગયું છે. L1 dot copy, copy is a function. પતી ગયું. ક્લોન ક્રિએટ થઈ ગયો તમારો. ચેક કરો. હા થઈ ગયું કમ્પ્લીટ. રાજવી, હવે જો ત્રીજી વસ્તુ બતાવો. નીરવભાઈ, L3 is equals to, દેવ જોજે દીકરા, લિસ્ટ કન્સ્ટ્રક્ટર છે, બધાને યાદ છે, આપણે બિગિનિંગમાં જ ભણ્યા હતા. લિસ્ટ ઇઝ અ ફંક્શન. આ શું કરે? એમ્પ્ટી લિસ્ટ ક્રિએટ કરે L3 નું.
હા કે ના? હા હા Yes, હવે ma'am. એની અંદર જુઓ, હું આખો એરે પાસ કરી દઉં, એટલે મારું લિસ્ટ પાસ કરી દઉં, તો શું થઈ ગયું? L1 ક્લોન થઈ ગયું. ચેક કરો. આ સમજાય છે હું શું બોલું છું એ? આમાં કોપીની જગ્યાએ અપેન્ડ બી યુઝ કરી જ શકીએ ને. હે? નવું લિસ્ટ લઈ લઈએ. અચ્છા, ઓકે ઓકે ઓકે. પણ આ તો તને ખબર કે ખાલી છે, હા ના ખબર હોય તો મારે એક્ઝેક્ટ કોપી કરવું હોય તો ઓવરરાઇટ થઈ જાય જૂનો ડેટા. કોપી ફંક્શન થી રહે નહીં. સમજી તું? હા એટલે આપણે કોપી ફંક્શન જ વાપરવાનું. ઈધર કોપી ઓર આ તો છે જ આપણી પાસે લિસ્ટ કન્સ્ટ્રક્ટર. ભાઈ દેવ, તારી સ્ક્રીન શેર કર, મને નથી દેખાતી. હા મેમ. બરોબર જો. તો બેસવા દે ને ભાઈ, શું કરવા ઉભી રહું? એ યાર આ ત્રાસ. કઈ વાંધો નહીં, ભલે અરે તું હા બેસવા હા દે. હા, સોરી સોરી સોરી. હું અત્યાર સુધી હું છે ને સ્ટ્રિંગ લેવડાવતો હતો. કર કર કર, તું સ્ક્રીન શેર કર બસ. વાહ, હમ 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 થઈ ગયું. કડું સ્ટોક છે. હા, આખું સાચું, પરફેક્ટ. પહેલા મેં શું પ્રોબ્લેમ હતું કે હું ખાલી ઇનપુટ લખતો હતો, એટલે સ્ટ્રિંગ થાય ને, ઇવેલ નતો લખતો, એટલે નતું થતું. કોઈ વાંધો નહીં, ખબર પડી ગઈ ને બેટા, એ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હમ ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કયો લઈશું? મને 1 મિનિટ આપો, મારી પાસે એક બુક સરસ છે. ડોક્ટર ચાર્લ્સ સેવેરન્સ ની એક બહુ સરસ બુક છે. જો કોઈને પરચેસ કરવી હોય ને તો કરવા જેવી છે. હું તમને હા લખો, જેમાં ક્વેશ્ચન્સ આયા લિસ્ટમાં. Okay, write a Python program to find the list of words that are longer than And list of words that are longer than the n into bracket lakho size longer than n into bracket size from a given list of words. મને આ ક્વેશ્ચન ખબર ના પડી. જેમાં એક્ઝામ્પલ આ લોકોએ એવું આપ્યું છે આ બુકમાં. શું છે? The quick brown fox jumps over the lazy dog. ઓકે, તેનું આઉટપુટ શું આવ્યું છે? Quick brown jumps over lazy.
જો મારી સ્ક્રીન શેર કરું છું ધ્યાનથી, આ ટેક્સ્ટ બુકમાં આ એક્ઝામ્પલ આપેલું છે, ઇનપુટ અને આઉટપુટ. મારું વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા, યસ. તો જો અહીંયા ઇનપુટ એવી રીતે આપ્યું છે, ધ ક્વિક બ્રાઉન fox jumps over a lazy dog. આ ઇનપુટ લીધું છે. હવે એમણે n કીધું છે આપણને સાઈઝ ઇનપુટ કરાવવાની, એમને સાઈઝ 3 આપી દીધી છે. તો આઉટપુટ શું આવશે? આઉટપુટમાં આવી રીતે આવે છે, ક્વિક બ્રાઉન જમ્પ્સ ઓવર, મોર ધેન 3 હોવું જોઈએ ને, લેઝી. lazy. ઓકે. This is the output. નીરુભાઈ સમજાય છે? એટલે ઉપર ઇનપુટ કરેલું છે એ આખું એક સેન્ટેન્સ જ ઇનપુટ કરેલું હા, સેન્ટેન્સ જ રીડ કર્યું છે. આ રીતે જ આપ્યું છે ઇનપુટ. આપણે સાથે જ કરીએ, કારણ કે એને સ્પ્લિટ કરવું પડશે પહેલા, તો પછી એને લિસ્ટમાં નાખવું પડશે સેન્ટેન્સને. સમજ્યા? ક્વેશ્ચન શું કીધું ખબર પડી? હા, ખબર પડી ગઈ ક્વેશ્ચન. ચલો, હવે હું મારી પાયથન સ્ક્રીન શેર કરું છું તમારી સાથે. આ પેલી રીતથી બી કરી શકીએ ને કે તમે સપોઝ હમણાં પહેલા પ્રોગ્રામ આપ્યો હતો ને, શું આપ્યો તો બેટા? કે ફર્સ્ટ અને લાસ્ટ કેરેક્ટર સેમ હોવો જોઈએ. હા, એ એના રીતે બદલે થશે ને, એ જ હા રીતે એને થશે ને. હું મારી આઈડીએલી શેર કરું છું તમારી સાથે. આઈડીએલી ક્યાં ગયું મારું? ફાઇલ શેર સ્ક્રીન, પાયથન આઈડીએલી. n પાસ કરવાનો અને લિસ્ટ પાસ કરવાનું છે. ના, લિસ્ટ ને સ્ટ્રિંગ પાસ કરીશું, પછી એને લિસ્ટમાં કન્વર્ટ કરીશું, રાઈટ? હા. અત્યારે હું એમ્પ્ટી લિસ્ટ લઈ રહી છું. s1 ડોટ સ્પ્લિટ કરીશું. એને શેમાં નાખીશું? ચલો હું a માં નાખી દઉં છું. s1 ડોટ શું કીધું? લેન્થ ઓફ વર્ડ ઇઝ મોર ધેન n. તો શું કરવાનું છે? પ્રિન્ટ કરાવવાનું છે, રાઈટ? સો l1 ડોટ append I.
લિસ્ટ બી એક ફંક્શન છે એવું છે? હા, કન્સ્ટ્રક્ટર. નહીં એટલે ધારો કે સપોઝ આપણે આ સ્પ્લિટ કર્યું કે સ્પેસ આવશે ત્યાંથી એમ તે વર્ડ્સ ડિવાઈડ કરશે ડાયરેક્ટ મતલબ પ્રિન્ટ કરાવીએ તો લિસ્ટની અંદર જ એમ કે પ્રિન્ટ થઈ જાય ને હા, બધા? થાય ને, કેમ ના થાય, ડાયરેક્ટ જ થાય. Q1 એન્ડ ડિક્લેર કરવાનું રહી ગયું. હે દીકરા? એન્ડ ડિક્લેર કરવાનું રહી ગયું છે. ક્યાં ડિક્લેર પાસ તો કર્યો મેં અહીંયાથી? અહીંયા ડિક્લેરેશન જ ના હોય. અમે આ જે 3 પાસ કર્યો એ ઉપર હા. એન્ડમાં જતો રહ્યો. ઓ અચ્છા, ઓકે. શું હતું? The brown fox jumps over the lazy dog. Quick brown fox jumps over a lazy dog. લો, રન કરો તો. ક્વિક બ્રાઉન જમ્પ્સ ઓવર લેઝી, આટલો આન્સર હતો ને? મારો આન્સર આવી ગયો. સમજાય છે કે નથી? હજી નથી સમજાતું? સમજાઈ ગયું. હે સમજી ગયા. નીરવભાઈ, દેવ શું કહો છો? સમજાઈ ગયું. સમજી ગયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક જ મિનિટ, આપણે આ ટેક્સ્ટ બુક ના જ લઈ પેલું રહ્યા કરો છીએ. તો શું કહે છે બેટા? હા, આઈડિયલી વાળી સ્ક્રીન શેર કરો ને કોડ વાળી. એક મિનિટ. હા, ક્વેશ્ચન 1 વાળી લિસ્ટ શેર કરું? શું કીધું તે? ના ના, આજ વાળું. આજ વાળું? ચલો, નેક્સ્ટ પ્રોગ્રામ છે ટેક્સ્ટ બુકમાં. આગળ જવું છે? હા. હા. સરસ છે. અમે ટેક્સ્ટ બુકનું ક્વેશ્ચન્સ. ટેક ટુ લિસ્ટ and return true if they have at least one common member. મેમ રિપીટ કરવાનું. Take two list as an argument and return true if they have at least one common member. સૌથી ઈઝી. બસ આટલું જ છે ને? હે? મને ખબર જ ના પડી મને. ઓનલી રિટર્ન ટ્રુ કરવાનું. બસ ખાલી રિટર્ન ટ્રુ, પતી ગઈ Okay. વાર્તા. બે લિસ્ટ ઇનપુટ કરાવી દેવાના અને હા, ચેક કરાવવાનું બે કોમન મળશે એટલીસ્ટ વન તો ટ્રુ. ટ્રુ, અધરવાઇઝ કાંઈ નહીં. હા હા, ઓકે. તો પહેલા તો બે ઇનપુટ કરવાના યુઝર પાસેથી લિસ્ટ Q2 બોલો. ઇનપુટ કરાવી દઈ પહેલા આપણે લિસ્ટ. એટલે મેં તો આર્ગ્યુમેન્ટમાં પાસ કરી અચ્છા, દીધી. પાસ કરી દીધા, બરાબર. L1 L2 પાસ કર્યા. પછી આપણે કોઈ બી એક લિસ્ટ L1 લઈ, ધારો કે 4 I in L1 ટ્રાવેલ્સ કરી. હવે જો I in L2 મળે તો પ્રિન્ટ ટ્રુ. કેમ આમ કરો છો?
for j in L2. Now if I matches with j, પતી ગઈ વાર્તા. એમ નહીં, પણ આઈ હોય ધારો કે બે લૂપ લખી, હવે I મારો પહેલો છે એ આખા j ના લૂપમાં ફરશે. I 0 હશે તો j આખામાં ફરશે. પછી I 1 થશે ત્યારે j આખામાં ફરશે. સમજાવું નીરવભાઈ? હા અહીંયા બે લૂપ લીધી આપણે, બરાબર. એની જગ્યાએ એક જ લૂપ થી ન થાય? થાય ને, કેમ નહીં? હા, બોલો ચલો. આ જો for I in L1, if I in L2, then print true else false. અચ્છા, ટ્રુ જ ખાલી કરીએ આપણે પ્રિન્ટ, તો આન્સર. અને ઉપર હું બાય ડિફોલ્ટ આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ ફોલ્સ લખી નાખું છું, રાઈટ? એટલે જે બી હોલ્ડ કરશે, આ ખબર પડે છે કે ઉપરથી જાય છે ભાઈ? પડે છે મેમ.